બે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરેલા હતા। આ ખોટા આક્ષેપોવાળા વિડીયો હતા। 500 વિડીયોમાંથી 100 જેટલા વિડીયોની સ્ક્રુટિની હાલ કરવામાં આવેલી છે। 400 જેટલા વિડીયોની સ્ક્રુટિની હજુ બાકી છે અને જે 400 વિડીયોની સ્ક્રુટિની થશે એના પછી સરકાર તરફે પણ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરવામાં આવશે। પોલીસ અધિકારી છે, કર્મચારી છે, સરકારી કર્મચારીઓ છે, રાજનેતાઓ છે, સામાજિક આગેવાનો છે, બિલ્ડરો છે અને બીજા મહિલા આગેવાનો છે, એ બધાને પણ ટાર્ગેટ કરવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી સરકારી અધિકારી, રાજકીય પક્ષના નેતાઓ અને સામાજિક આગેવાનો સામે આક્ષેપો કરતો વિડીયો બનાવી ધમકી આપી અને રૂપિયા પડાવતા એક શખ્સની સુરેન્દ્રનગર એસઓજીની ટીમે કોલકાતાથી ધરપકડ કરી છે અને પ્રાથમિક પૂછપરછમાં અધિકારીઓના નીચેથી જમીન પણ સરકી ચૂકી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। ક્રાઇમ સ્ટોરીમાં આજે એક એવી વાત કરવી છે કે જેમાં ગુજરાતના છેલ્લા કેટલાક સમય દરમિયાન કેટલાક અધિકારીઓ, કેટલાક રાજકીય પક્ષના નેતાઓ તો કેટલાક સામાજિક આગેવાનો પણ આ કેસની અંદર ભોળવાઈ ચૂક્યા છે અને જેમને બ્લેકમેલ કરી અને રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને બદનામ કરવાનું એક કાવતરું ચાલી રહ્યું હતું અને આ જ કાવતરાને અંદર સરકારી અધિકારી, સામાજિક આગેવાનોના નામ સામેલ હતા કે જેને લઈને સોશિયલ મીડિયાના માધ્યમની અંદરથી જ એક આક્ષેપ કરતો વિડીયો વાયરલ કરવામાં આવે અને બાદમાં એ વિડીયો ડિલીટ કરવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવે। ઇન્સ્ટાગ્રામ આઈડી ગુજરાત સુધારો નામના પેજ પરથી યોગેન્દ્ર નામનો શખ્સ એ વિડીયો બનાવી અને ધમકી આપી અને રૂપિયાની માંગણી કરતો હતો। યોગેન્દ્રએ અત્યાર સુધીમાં અનેક લોકોના નામના સાથેના આક્ષેપ કરતા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે અને કેટલાક પાસેથી રૂપિયા લઈને વિડીયો પણ ડિલીટ કર્યા હોવાની વાત એ અત્યાર સુધીની તપાસમાં સામે આવી છે। જો કે આખી આ ઘટનાનો પર્દાફાશ એ ત્યારે થાય છે કે જ્યારે 24 એપ્રિલના રોજ સુરેન્દ્રનગર પોલીસની અંદર ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીની સામે આક્ષેપ કરતો એક વિડીયો એ પેજ ઉપર અપલોડ થાય છે। અપલોડ થયા બાદ એ અધિકારીની ધ્યાને એ વિડીયો આવે છે અને વિડીયો આવતાની સાથે જ તત્કાલ તે સુરેન્દ્રનગરના એક પોલીસ મથકની અંદર ફરિયાદ દાખલ કરાવે છે। સુરેન્દ્રનગર પેરોલ ટીમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ લાખો રૂપિયાનો તોડ કર્યા હોવા અંગેના સુરેન્દ્રનગરના જ યોગેન્દ્ર નામના શખ્સે એ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યો હતો અને જે મામલે ભોગ બનનાર પોલીસ કર્મચારીએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાતાની સાથે જ એસઓજીની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આખા આ કેસની તપાસનો ધમધમાટ શરૂ કર્યો, જેમાં યોગેન્દ્રએ અનેક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને સામાજિક અને રાજકીય આગેવાનોના વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હોવાની વિગત એ પ્રાથમિક તપાસની અંદર 25 અને 26 તારીખના રોજ સામે આવી હતી। જ્યારે આ ઘટનાની અંદર યોગેન્દ્રને ઝડપવા માટે એસઓજીની ટીમે તપાસ કરી રહી હતી અને અચાનક તેનું લોકેશન મળે છે કોલકાતાનું। સુરેન્દ્રનગર એસઓજીની એક ટીમ એ કોલકાતા તપાસ માટે પહોંચે છે અને ત્યાં યોગેન્દ્ર મળી આવે છે અને યોગેન્દ્રને કોલકાતાથી દબોચી અને પ્રાથમિક પૂછપરછ તે દરમિયાન કરી હતી અને ત્યાં જ પોલીસના નીચેથી જમીન સરકી જાય છે કે તેને આ બધું કરવા આ પાછળ કોનો હાથ હતો? તો એ હાથ હતો સુરેન્દ્રનગરના જ એક પોલીસ કર્મચારીનો। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ચુડાસમાના કહેવાથી અને અન્ય પોલીસ કર્મચારીઓ પર આક્ષેપ કરતો વિડીયો બનાવ્યા હોવાની કબૂલાત એસઓજી સમક્ષ તેને કરી હતી અને આ સાંભળતા જ એસઓજી પણ ચોંકી ઉઠી। તત્કાલ એસઓજીની ટીમે કલકત્તા ખાતે જ તેની તપાસ કરી હતી, જેમાં 2 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા અને મોબાઈલ ફોન કબજે કરતાની સાથે જ તેમાં અંદાજે 400 જેટલા વિડીયો કે જે આક્ષેપ કરતા હોવાના મળી આવ્યા હતા, જેમાં અનેક અધિકારીઓ, અનેક રાજકીય પક્ષના નેતાઓ, અનેક સામાજિક આગેવાનો અને અનેક સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ કર્મચારીઓ પણ સામેલ હતા। જેમાં પોલીસે હાલ અત્યાર સુધીની અંદર વાત કરવામાં આવે તો લગભગ 100 કરતાં વધુ વિડીયોની તપાસ કરી છે અને અન્ય 300 જેટલા વિડીયોની તપાસ એ આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની ટીમે કરવાની છે કે જેમાં કેટલા લોકો પાસેથી રૂપિયા માંગ્યા છે અથવા કેટલા લોકોને ડરાવી અને ધમકાવીને રાખ્યા હતા। જો કે આખી આ ઘટનાની અંદર જ્યારે આરોપીની ધરપકડ કોલકાતાથી થઈ હતી, આ આખી ઘટના સંદર્ભે એ આરોપીનું લોકેશન કેવી રીતે મળ્યું અને કેવી રીતે આરોપી
આ મોડસ ઓપરેન્ડી વાપરતો હતો તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના ડીવાયએસપી પાર્થ પરમારે શું કહ્યું એ સાંભળો. સુરેન્દ્રનગર જિલ્લા ડીઆઈજીપી શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના જિલ્લામાં આવેલ અસામાજિક તત્વોને પકડી પાડવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને ખાસ સૂચના અને માર્ગદર્શન આપેલ. આ અનુસંધાને 15 દિવસ અગાઉ આશરે પેરોલ ફોલો સ્ક્વોડમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ પરમાર ના વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળા વિડીયો જે વ્યક્તિએ ગુજરાત _ સુધારો _ અને ગુજરાત 555 _ સુધારો નામના 2 ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરેલા હતા. આ ખોટા આક્ષેપોવાળા વિડીયો હતા. આ અનુસંધાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનો BNS કલમ 248A 336(4) 308(2) અને 340(2) મુજબ નોંધવામાં આવેલો હતો. આ કારણોસર અલગ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી. તેથી SOG, LCB અને પેરોલ ફોલો સ્ક્વોડે આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને પકડી પાડેલો હતો. અને આ જે ઈસમ છે એની એમો એવી છે કે એ કોઈ વ્યક્તિ આ ઈસમને પૈસા આપે તો એ ત્રીજા વ્યક્તિ વિરુદ્ધ બદનક્ષીકારક આક્ષેપોવાળા ગુનાહિત ધમકીવાળા વિડીયો પોતાના જે ઉપર જે મેં જણાવ્યા ગુજરાત _ સુધારો અને ગુજરાત 555 _ સુધારો નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરતો હતો. અને એ જે ત્રીજા વ્યક્તિ છે જેના વિરુદ્ધ આ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે તેની પાસેથી પૈસાની માંગણી કરતો હતો. અને આ કારણે આ વ્યક્તિ જ્યારે પકડવામાં આવેલો છે પેરોલ ફોલો સ્ક્વોડ અને LCB SOG ટીમ દ્વારા, ત્યારે તેના મોબાઈલની સ્ક્રુટિની કરવામાં આવી રહી છે. આ મોબાઈલ કુલ 2 મોબાઈલ કબજે કરવામાં આવેલા છે અને એમાં લગભગ 500 જેટલા વિડીયો તેના અલગ અલગ હેન્ડલ ઉપરથી તથા તેના મોબાઈલમાં પણ મળેલા છે. આ 500 વિડીયોમાંથી 100 જેટલા વિડીયોની સ્ક્રુટિની હાલ કરવામાં આવેલી છે. 400 જેટલા વિડીયોની સ્ક્રુટિની હજુ બાકી છે. અને જે 400 વિડીયોની સ્ક્રુટિની થશે એના પછી સરકાર તરફે પણ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. અને આ જે પણ પ્રકારે જે MO 12 આવી રહી છે એ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વતી સુરેન્દ્રનગરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવા કોઈ લોકો કે જેના આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો એને જો વિડીયો બનાવી તેઓની પાસેથી પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો અને SOG ટીમનો સંપર્ક કરવો. ખાસ કરીને પોલીસ કર્મચારી જે સમગ્ર હેન્ડલ ચલાવતા હતા, શું કહેશો? પ્રસ્તુત કેસમાં વાત કરીએ તો જે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારનો જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અંતર્ગત ASI શ્રી ND ચુડાસમાનું નામ સામે આવેલું છે. આ સિવાય જે પણ વિડીયોની સ્ક્રુટિની ચાલુ છે એ વિશે જે પણ માહિતી મળશે એ વિશે અવગત કરવામાં આવશે. અને પોલીસ કર્મચારીઓના પણ આ રીતે તોડ કરવામાં આવ્યા છે. કેટલા કર્મચારીઓનો તોડ કરવામાં આવ્યા છે? હજુ આ વિશે તજવીજ ચાલુ છે. સાહેબ, કેટલા રૂપિયા છે એ વિડીયોમાં લેવામાં આવતા? આ પ્રસ્તુત કેસની વિગત આપણે ચર્ચા કરીએ તો હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર પાસેથી એમના વિરુદ્ધ જે ખોટા આક્ષેપોવાળો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો તેમની પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી. અને આવા લગભગ 500 જેટલા વિડીયો છે. તો આ વિશે સ્ક્રુટિની ચાલુ છે. સાહેબ, ખાલી પોલીસને ટાર્ગેટ કર્યા છે કે અન્ય લોકોને પણ આમાં ટાર્ગેટ કર્યા? નહીં, આમાં કેવું છે કે જે પોલીસ અધિકારી છે, કર્મચારી છે, સરકારી કર્મચારીઓ છે, રાજનેતાઓ છે, સામાજિક આગેવાનો છે, બિલ્ડરો છે અને બીજા મહિલા આગેવાનો છે, એ બધાને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. યોગેન્દ્રએ અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી દરેક વખતે વાયરલ વિડીયોના આધારે વાપરતો હતો, જેમાં પોલીસ કર્મચારી, અધિકારી તેમજ અન્ય આગેવાનો પર આક્ષેપ કરતા તેમજ બીભત્સ શબ્દોનો પ્રયોગ કરી વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામના અલગ અલગ 2 આઈડી પર અપલોડ કરતો. ત્યારે બાદ જે વ્યક્તિનો વિડીયો બનાવ્યો હોય તેને આ વિડીયો મોકલવામાં આવે અને એને બ્લેકમેલ કરી ઓનલાઈન પૈસા પડાવતો. આવી રીતે અનેક લોકોને બ્લેકમેલ કરી અને તેને પૈસા પડાવ્યા હોવાની હાલ વિગત બહાર આવી રહી છે, જેને લઈને સુરેન્દ્રનગર SOGની ટીમે આખી આ ઘટના સંદર્ભે યોગેન્દ્રના બેંક એકાઉન્ટની પણ તપાસ ચાલી રહી છે. અને બીજી તરફ તેના જ મોબાઈલ ફોનથી કેટલા લોકોને આ પ્રકારે બ્લેકમેલ કરવામાં આવ્યા છે, કેટલા લોકો વિરુદ્ધ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે તેની પણ પૂછપરછ એક ટીમ હાલ કરી રહી છે.
જો કે આખી આ ઘટનાની અંદર કોલકાતા જ્યારે એસઓજીની ટીમ પહોંચી હતી તે દરમિયાન યોગેન્દ્રે જે સુરેન્દ્રનગરના પોલીસ કર્મચારી નરેન્દ્રસિંહ ચુડાસમાનું નામ લીધું હતું તેના વિરુદ્ધ પણ ગુનો નોંધવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે અને તેની પણ આગામી સમયમાં ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરવામાં આવશે. હાલ તો યોગેન્દ્રની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને આ પૂછપરછ દરમિયાન અનેક એવી ચોંકાવનારી વિગતો એ બહાર આવી શકે છે, કેમ કે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી યોગેન્દ્ર ક્યાંથી લઈને આવ્યો અને આ ઘટનાની અંદર નરેન્દ્રસિંહ ચુડાસમા સિવાય અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે કેમ તેની પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની ટીમ તપાસ કરી રહી છે. ક્રાઇમની આ ઘટનાને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.